માંગરોળ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાઈ હતી। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 7 તારીખે લોકસભા ચૂંટણીમાં દરેક મતદાતાઓ મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર માંગરોળ તાલુકાના બીઆરસી હીરાભાઈ ભરવાડ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, તાલુકાના કેન્દ્ર શિક્ષકો, શિક્ષક ભાઈઓ અને બહેનોની આગેવાનીમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આયોજિત આ રેલી માંગરોળ મામલતદાર કચેરી, માંગરોળ તાલુકા પંચાયત કચેરી થઈ માંગરોળ ચંડાલ ચોકડી, માંગરોળ બજારમાં થઈને મોસાલી બજારમાં થઈ મોસાલી ચોકડી સુધી વિશાળ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા હતા અને તાલુકાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે હેતુસર આ રેલી યોજવામાં આવી। રેલી સાથે મતદાતા જાગૃતિના બેનરો પણ લઈને ફરવામાં આવ્યા હતા અને સમગ્ર રેલીનું સંપૂર્ણ આયોજન બીઆરસી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું। હીરાભાઈ ભરવાડ, બીઆરસી કોર્ડિનેટર માંગરોળ। આજ રોજ માંગરોળ તાલુકાના શિક્ષકોને ચૂંટણી માટે જે 100% મતદાન થાય અને તમામ મતદારો મતદાર કરે એ માટેની જાગૃતિ રેલીનું આયોજન બીઆરસી ભવન માંગરોળ અને શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે। જે રેલી આજે તાલુકા પંચાયત અને માંગરોળ મામલતદાર કચેરીથી માંગરોળ ગામમાં, ત્યાંથી માંગરોળ ગામથી રિટર્ન થશે અને મોસાલી ના બજારમાં થઈ અને મોસાલી ચોકડી પૂર્ણાહુતિ કરવામાં આવશે।